નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ હાઈકોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે નિયમિતતા એટલે કે કાયમીકરણને લઈ અને જે છે તે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા અનુસાર હવે 3 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ એક પદ પર કામ કરતા જે કર્મચારીઓ છે કે જેમને કાયમી કર્મચારીઓ એટલે કે જે સરકારી કર્મચારી છે તેવા જેઓ લાભ અને જેઓ ફરજ નિભાવી રહ્યા છે તેવા કર્મચારીઓને પણ નિયમિતતા એટલે કે કાયમીકરણનો લાભ આપવાને લઈને હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે હાઈકોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીના નિયમિતીકરણને લઈને શું મહત્વનો ચુકાદો અપાયો છે, તેમાં શું મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા, તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી કરીને આવી ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી જાય. તો હાઈકોર્ટ દ્વારા જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી અને દૈનિક વેતન કર્મચારીઓના નિયમિતીકરણનો માર્ગ જે છે તે મોકળો કરવામાં આવ્યો છે. હવે 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર જે કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા હોય તેવા કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર છે, કારણ કે હાઈકોર્ટે તેમના નિયમિતીકરણનો માર્ગ મોકળો કર્યો છે. આ નિર્ણયથી હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમની નોકરીઓ સીધી કાયમી કરવાની તક મળશે. લાંબા સમયથી કાયમી નિમણૂકોની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે આ એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું છે કે 3 વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને વિભાગ દ્વારા પ્રાથમિકતાના ધોરણે નિયમિત કરવામાં આવશે. આનાથી તેમની ભવિષ્યની સુરક્ષામાં વધારો થશે, પરંતુ તેઓ પગાર, પેન્શન અને અન્ય સરકારી લાભો પણ તેઓ મેળવી શકશે. આ પગલું રાજ્ય સરકારના વહીવટી સુધારાની દિશામાં એક મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય કોન્ટ્રાક્ટ કામદારો માટે નવી આશા. તો ગત રોજ હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ષોથી એક જ વિભાગમાં કાર્યરત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે ભેદભાવ ન કરવો જોઈએ. 3 વર્ષથી વધુ સમયથી સેવા આપનાર કર્મચારીઓને નિયમિત હોદ્દા પર સ્થાન આપવું જોઈએ. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આવા કર્મચારીઓને ભરતી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે અને તેમના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે. આ આદેશથી શિક્ષણ, આરોગ્ય અને પંચાયત જેવા અનેક વિભાગોના કર્મચારીઓને ઘણો ફાયદો થશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ભવિષ્યમાં લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે નોકરીની સુરક્ષા માટે નવા રસ્તા ખોલશે. સરકાર પર દબાણ વધ્યું, નીતિ બનાવવાની તૈયારી. હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્ય સરકારો પર કરાર કર્મચારીઓને નિયમિત કરવા માટે નીતિ બનાવવાનું દબાણ વધ્યું છે. સરકાર હવે એક નીતિ વિકસાવવાનું વિચારી રહી છે જે લાયક કરાર કર્મચારીઓને તબક્કાવાર કાયમી કરવાની મંજૂરી આપશે. નાણાં વિભાગ અને કર્મચારી વિભાગ પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પહેલાથી જ સમાન નિયમો છે જે સેવાની લંબાઈના આધારે કર્મચારીઓને નિયમિત કરવાની જોગવાઈઓ કરે છે. જો અમલમાં મૂકવામાં આવે તો આ નીતિ કર્મચારીઓ માટે જીવન બદલી નાખનાર પગલું સાબિત થશે. કોર્ટના જણાવ્યા મુજબ 3 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયામાં સીધા સામેલ કરવામાં આવશે. આનાથી એવા કામદારોને સૌથી મોટી રાહત મળશે જેમણે કાયમી નિમણૂકોની રાહ જોતા વર્ષોથી કામચલાઉ હોદ્દા પર કામ કર્યું છે. હવે તેમને માત્ર નોકરીમાં સ્થિરતા જ નહીં પણ તબીબી, મેડિકલ સુવિધાઓ, પેન્શન અને ગ્રેજ્યુટી જેવા સરકારી લાભો પણ મળશે. આનાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સામાજિક સુરક્ષામાં પણ વધારો થશે. આ નિર્ણય ચોક્કસપણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ખુશીનો લહેર. તો આ નિર્ણય બાદ રાજ્યભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઘણી જગ્યાએ તો તેમણે મીઠાઈ વેચીને હાઈકોર્ટનો આભાર પણ માન્યો હતો. યુનિયનોએ તેમની વર્ષોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે હવે તેમને જે સન્માન મળવું જોઈએ તે મળ્યું છે. કર્મચારી સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે કોર્ટના આદેશનો વહેલી તકે રાજ્ય સરકાર અમલ કરે જેથી તમામ લાભાર્થીઓ તેનો લાભ મેળવી શકે. આ નિર્ણય માત્ર નોકરીમાં સ્થિરતા જ નહીં પરંતુ વહીવટી તંત્રમાં કાયમી સુધારા લાવવા માટે પણ એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આમ કહી શકાય કે હાઈકોર્ટ દ્વારા જે સરકારને મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે કે 3 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ જગ્યા પર નોકરી કરતા જે કર્મચારીઓ છે તેઓ કાયમી થવાને લઈ અને લાયક છે. સરકાર તેમના માટે પોલિસી બનાવીને આગામી સમયમાં જે છે તે 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને કાયમી કર્મચારી જેવા લાભ જેવા કે મેડિકલ ફેસિલિટી, પીએફ, ESIC, પેન્શન વગેરેના લાભો જે છે તે આપી અને સરકાર તેમને કાયમી કરે. જય હિન્દ, અસ્તુ.